નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજે છે એ ધોરણ 10 ની યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પાઠ્યપુસ્તક છે. એની અંદરથી આપણે જે મધ્યમ દોડ અને રિલે દોડનું આખું ચેપ્ટર છે એને આપણે સમજ્યા હતા. આજે છે એના MCQ છે એને લઈને આવ્યા છે. એની અંદરથી જે પ્રશ્નો નીકળે છે એની ચર્ચા આપણે કરવાના છીએ. તો પ્રકરણ 8મું છે એની આપણે ચર્ચા એને કરેલી છે. અને એની અંદર જેટલા પણ પ્રશ્નો બને છે એ દરેક પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન આજે કરવાના છીએ. જે મહત્વના પ્રશ્નો છે એને આપણે જોઈ લેવાના છીએ આજે, કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે આ ચેપ્ટરમાંથી. તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ, મધ્યમ દોડમાં કઈ કઈ દોડનો સમાવેશ થાય છે? કઈ કઈ દોડનો સમાવેશ થાય છે મધ્યમ દોડની અંદર? તો આપણા પાઠ્યપુસ્તકની અંદર જે દોડ ઇવેન્ટ આપેલી છે એ ઇવેન્ટ છે અહીંયા આપણે શોધવાની છે અને એનો જવાબ આપવાનો છે. તો 800 મીટર અને 1500 મીટર જે દોડ છે, 800 મીટર અને 1500 મીટરની દોડ છે એ મધ્યમ અંતરની દોડ ગણવામાં આવે છે. 400 મીટરના ટ્રેક પર 800 મીટર ની દોડમાં કેટલા ચક્ર એટલે કેટલા રાઉન્ડ લગાવવાના છે? 400 મીટરનો એક ટ્રેક છે, 800 મીટરની રનિંગ છે, તો કેટલા ચક્કર લગાવવાના થશે? 2 ચક્કર લગાવવાના થશે. સિમ્પલ પ્રશ્ન છે, થોડું તર્ક લગાવશો એટલે તમને એનો જવાબ આવડી જશે. ત્રીજો પ્રશ્ન છે કે 1500 મીટરની દોડમાં ટ્રેક પર કેટલા ચક્ર લગાવવાના છે? 1500 મીટરની દોડ હોય, આ 1500 મીટરની દોડ છે, તો એ ટ્રેક ઉપર કેટલા ચક્ર લગાવવાના છે? 1500 મીટરની દોડ હોય તો 4.5 આવશે. શું આવશે? 4.5. ને આ ખાસ આંકડો યાદ રાખવાનો છે, 3.3 એટલે કે 3 પૂરા રાઉન્ડ અને 3 ચતુર્થાંશ એટલે કે 1.5 રાઉન્ડ મારવાનો હોય છે ત્યારે 1500 મીટરનું અંતર થઈ જાય છે. તો આવી રીતે એ આંકડો છે એ ખાસ યાદ રાખવાનો છે. 4.5 રાઉન્ડ એટલે કે 3 ચતુર્થાંશ યાદ રાખવાનું છે. મધ્યમ દોડમાં કયા પ્રકારનું પ્રસ્થાન લેવામાં, મધ્યમ દોડની અંદર કયા પ્રકારનું પ્રસ્થાન લેવામાં આવે છે? આવો પ્રશ્ન પૂછાઈ જાય. ચોપગું પ્રસ્થાન લેવાનું છે, ખડા પ્રસ્થાન, મધ્યમ પ્રસ્થાન કે લાંબુ પ્રસ્થાન? તો ખડાની જગ્યાએ અહીંયા આવશે ખડું પ્રસ્થાન. કેવું આવે? ખડું પ્રસ્થાન લખ્યું હોય તો પણ એ સાચું માનવાનું છે. ખડા પ્રસ્થાન હોય, ખડું પ્રસ્થાન હોય, એક જ છે. પ્રસ્થાનકાર દ્વારા પ્રસ્થાન માટે કયો પહેલો આદેશ આપવામાં આવે છે? પહેલો આદેશ કયો આપવામાં આવે ભાઈ? પ્રસ્થાનકાર માટે કયો પહેલો આદેશ આપવામાં આવે છે મધ્યમ દોડની અંદર? તૈયાર, દોડો, જગ્યા લે, સાવધાન. તો જવાબની અંદર આવે છે જગ્યા લે. ઓન યોર માર્ક જેને કહીએ છીએ, ઓન યોર માર્ક. ઓન યોર માર્ક છે એ આવશે. શું આવશે? ઓન યોર માર્ક. એટલે કે જગ્યા લઈ લખ્યું છે, અથવા તો જગપે આવો શબ્દ આવે છે. જગપે શબ્દ છે એ ખાસ યાદ રાખો. ઓન યોર માર્ક એટલે જગપે. અને ત્યાર પછી તરત જ ક્લેપર છે, ગન છે, કોઈ પણ પ્રકારનો સંકેત આપવામાં આવે છે અને દોડ શરૂ કરવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે દોડતી વખતે શરીરનું ધડ આગળની તરફ આશરે કેટલા અંશના ખૂણે નમેલું હોવું જોઈએ? કેટલા અંશના ખૂણે નમેલું હોવું જોઈએ? 10 અંશ, 25 અંશ, 45 અંશ કે 90 ડિગ્રી? તો 25 અંશના ખૂણે છે એ આપણું શરીર છે આગળ ઝૂકેલું હોવું જોઈએ. ખાસ યાદ રાખવાનું છે, 25 અંશનો ખૂણો છે એને ખાસ યાદ રાખવાનો છે. પ્રશ્ન આવો પૂછાય, કેટલા અંશના ખૂણે શરીરને આગળ ઝૂકેલું રાખી અને મધ્યમ અંતરની દોડ દોડવામાં આવે છે? દોડતી વખતે ગતિ કયા નિયમ મુજબ હોવી જોઈએ? હાથની ગતિ છે એ કયા નિયમ મુજબ, ગતિના કયા નિયમ મુજબ હોવી જોઈએ? ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ હોવી જોઈએ, ન્યૂટનના નિયમ મુજબ હોવી જોઈએ, લોલકના નિયમ મુજબ હોવી જોઈએ કે ઝડપના નિયમની મુજબ હોવી જોઈએ? તો લોલકના ગતિની માફક આપણા હાથની ગતિ હોવી જોઈએ. લોલક જેમ ઘડિયાળનું લોલક કન્ટિન્યુ ડાબી અને જમણી બાજુ જાય છે એવી રીતે આપણા હાથ છે એ આગળ પાછળ કરવાના છે. તો લોલકના નિયમ મુજબ છે એ જવાબની અંદર આવશે. 8મો પ્રશ્ન છે કે વિજય રેખા પસાર કરવાની એટલે કે ફિનિશ કરવાની મુખ્ય કેટલી રીતો છે? આ કેટલી વખત પ્રશ્ન છે આપણે રિપીટ થાય છે આપણા પાઠ્યપુસ્તકની અંદર? જેટલી પણ રનિંગ આવે છે, જેટલી પણ દોડ આવે છે એની અંદર આ પ્રશ્ન છે એ આવે છે. તો 3 પ્રકારની મુખ્ય રીતો છે. જેને પણ યાદ હોય એ તાત્કાલિક કોમેન્ટની અંદર જણાવી દે કે ભાઈ 3 રીત કઈ છે ફિનિશ કરવાની. દોડમાં ટોર્સો ફિનિશ એટલે કઈ રીતે વિજય રેખા પસાર કરવી? દોડની અંદર ટોર્સો ફિનિશની વાત થાય છે. ટોર્સો એટલે કઈ રીતે વિજય રેખાને પસાર કરવાની? સીધું દોડીને કરવાની છે, એક ખભો આગળ લંબાવીને કરવાની છે, ધડને આગળ ઝુકાવીને કરવાની છે, કે કૂદકો મારીને
વિજય રેખા છે એને પસાર કરવાની છે. તો અહીંયા ટોર્સોની વાત થઈ છે, તો ધડને આગળ છે એ ઝુકાવીને ફિનિશ છે એ કરવાની છે. સીધું દોડીને તો રન થ્રુ આવે છે. શું આવે છે? રન થ્રુ ફિનિશ જેને કહેવાય છે. એક ખભો આગળ જેને શોલ્ડર ફિનિશ પણ કહી શકાય. શોલ્ડર ફિનિશ અથવા ટર્ન કરી અને ફિનિશ કરવામાં આવે છે. કોઈ પણ ડાબી અથવા જમણો ખભો છે આગળ કરી અને ટર્ન ફિનિશ કરવામાં આવે છે. તો આવી રીતે 3 પ્રકારની ફિનિશની પદ્ધતિઓ છે. 10મો પ્રશ્ન છે કે 800 મીટરની દોડમાં ખેલાડીએ ક્યાં સુધી પોતાની ગલીમાં દોડવાનું છે? ક્યાં સુધી પોતાની જ ગલીમાં દોડવાનું છે? આપણે જે પાઠ્યપુસ્તકની આધીન જે પણ ઇવેન્ટ આપી છે એની અંદર જે પણ માહિતી આપી છે એને આધારે જ આપણે ચાલવાનું છે. તો પ્રથમ વળાંક પૂરો થાય ત્યાં સુધી છે એ પોતાની ગલીમાં જ દોડવાનું છે. પ્રથમ વળાંક જ્યાં સુધી પૂરો થાય, સ્ટાર્ટ લે છે, પ્રથમ વળાંક પૂરો થાય ત્યાં સુધી પોતાની ગલીમાં દોડવાનું છે. અત્યારે આધુનિક 800 મીટરની દોડની અંદર પોતાની જ ગલીમાં 800 મીટર દોડવામાં આવે છે. એવી રીતે પણ દોડવામાં આવે છે. 1500 મીટરની દોડનું પ્રસ્થાન ટ્રેક પર કઈ જગ્યાએથી લેવામાં આવે? 1500 મીટરનું જે દોડનું પ્રસ્થાન છે, અહીંયા 2 ઓપ્શન છે એ નથી આપેલા, કઈ વાંધો નહીં. આપણે ટ્રેક બનાવીએ. શું બનાવીએ? ટ્રેક બનાવીએ. ચાલો ભાઈ, ટ્રેક બનાવવામાં શું હોય? ચાલો, તો અહીંયા આપણે ધારી લઈએ કે અહીંયા વિજય રેખા છે. શું છે? વિજય રેખા છે. વિજય રેખા એટલે કે વિજય રેખા અથવા તો ફિનિશ લાઈન કહી શકાય. તો અહીંયા છે, તો અહીંયા છે 200 મીટરનું દોડનું પ્રસ્થાન આવે છે, અહીંયા 100 મીટરનું આવે છે. તો અહીંયા ભાગ છે, આ એક વળાંક છે એને કાપી અને અહીંયા છે એ 1500 મીટર દોડનું પ્રસ્થાન લેવામાં આવે છે. આ 100 મીટરનું અંતર છે કપાઈ જાય, અહીંયાથી વિજય રેખાથી 100 મીટરનું અંતર કટ કરી અને અહીંયા પછી આ એક રાઉન્ડ ગણાશે, પછી બીજો, ત્રીજો અને ચોથો રાઉન્ડ પૂરો અહીંયા થાય ત્યારે ફિનિશ થશે. એટલે 4.5 રાઉન્ડ છે એ દોડવાના થશે. 12મો પ્રશ્ન છે કે ભાઈ જો કોઈ ખેલાડી બીજા ખેલાડીને ધક્કો મારે કે અવરોધ પેદા કરે, નિયમ મુજબ શું કરવામાં આવશે? ભાઈ નિયમ મુજબ શું કરવામાં આવશે? તેને ફરીથી દોડાવવામાં આવશે, તેના સમય કાપી લેવામાં આવશે, તેને ચેતવણી આપવામાં આવશે કે તેને સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે. શું આવશે? તેને સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે. ખાસ છે એ તમારે યાદ રાખવાનું છે, સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે. હવે જે પ્રશ્નો આવે છે રિલે દોડના આવે છે. શેના આવે છે? રિલે દોડના પ્રશ્નો આવે છે. રિલે દોડ એ કેવા પ્રકારની રમત છે? રિલે દોડ છે એ કેવા પ્રકારની રમત છે? આવો પ્રશ્ન આવ્યો છે. વ્યક્તિગત છે, ટુકડીગત છે, સાહસિક છે કે મનોરંજન છે? મનોરંજન તો છે, પરંતુ જે મેન જે આન્સર માગે છે ટુકડીગત એટલે કે ટીમ ઇવેન્ટ છે. શું છે? ટીમ ઇવેન્ટ છે. સામાન્ય રીતે રિલે દોડમાં કઈ 2 સ્પર્ધાઓનો સમાવેશ થાય છે? રિલે દોડની અંદર કઈ 2 સ્પર્ધાઓ આવે છે? રિલે દોડની અંદર 2 ઇવેન્ટમાં અંદર રિલે દોડ કરવામાં આવે છે. કઈ ઇવેન્ટ છે? 400 મીટર, 800 મીટર, 100 મીટર, 200 મીટર, 4x100 મીટર ને 4x400 મીટર છે એ જવાબની અંદર આવે. 4x100 મીટર અને 4x400 મીટર. 15મો પ્રશ્ન છે રિલે દોડની એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? એક જ ટુકડીની અંદર કેટલા ખેલાડીઓ હોય? 2, 3, 5 કે 4? તો 4 ખેલાડીઓ છે રિલે દોડની અંદર, એક ટુકડીની અંદર 4 ખેલાડીઓ હોય છે. અને ચારેય અંતર જો 4x400 હોય તો દરેક ખેલાડીએ 400 અંતર દોડવાનું હોય છે. 4x100 મીટર હોય તો દરેક ખેલાડીએ 100 મીટરનું અંતર છે એ કાપવાનું હોય છે. તો આવી રીતે 2 પ્રકારની ઇવેન્ટ છે એ આવે છે. ચાલો, ત્યાર પછી 4x100 મીટરની જે રિલે દોડમાં દરેક ખેલાડીએ અંદાજે કેટલા મીટરનું અંતર કાપવાનું છે? અંદાજે કેટલા મીટરનું અંતર દરેક ખેલાડીએ કાપવાનું છે? 100 મીટર. 4x100 છે તો 4 100 મીટરનું અંતર કાપવાનું છે. રિલે દોડમાં એક ખેલાડી બીજા ખેલાડીને જે સાધન આપે છે તેને શું કહેવાય છે? જો આ સાધન છે, આ સાધનને શું કહેવાય છે ભાઈ? આ સાધન છે એને શું કહેવાય છે? આ સાધન છે એને શું કહેવાય છે? લાકડી કહેવાય, દડો કહેવાય, રીંગ કહેવાય કે ટપ્પો? ટપ્પો એટલે બેટન. શું કહેવાય? ટપ્પો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટપ્પો. ટપ્પાનો આકાર કેવો હોય છે? જો આ આકાર કેવો છે? ગોળાકાર છે, ચોરસ છે, શંકુ આકાર છે કે નળાકાર? નળાકાર છે. શું છે? આ ટપ્પાનો આકાર નળાકાર છે. ચાલો, તો આવી રીતે યાદ રાખી લેવાનું છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે ટપ્પાની લંબાઈ કેટલી છે ભાઈ? બેટન છે, બેટનની લંબાઈ કેટલી હોવી જોઈએ? 20 થી
22, 25 થી 22, 25 થી 27, 25 થી 20, 28 થી 30, 32 થી 35. તો 28 થી 30 સેન્ટીમીટર છે. સેન્ટીમીટર સેન્ટીમીટર ચલો સેન્ટીમીટર 28 થી 30 સેન્ટીમીટર છે આ બેટનની લંબાઈ હોવી જોઈએ. અને ટપ્પાનું ઓછામાં ઓછું વજન કેટલું હોવું જોઈએ? વજન પૂછ્યું છે 20 ગ્રામ, 40 ગ્રામ, 50 ગ્રામ કે 100 ગ્રામ. તો 50 ગ્રામનું એનું વજન હોવું જોઈએ. ટપ્પાનો ઘેરાવો એટલે કે પરિઘ કેટલો હોવો જોઈએ? 5 થી 6 સેન્ટીમીટર, 12 થી 13 સેન્ટીમીટર, 15 થી 18 સેન્ટીમીટર, 20 થી 22 સેન્ટીમીટર. 12 થી 13 સેન્ટીમીટર છે એનો ઘેરાવો એટલે કે પરિઘ હોવો જોઈએ. એટલે ખાસ આ બેટન છે એનું માપ છે કે ભાઈ 28 થી 30 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ હોવી જોઈએ, 50 ગ્રામ જેટલું એનું વજન હોવું જોઈએ અને 12 થી 13 સેન્ટીમીટર જેટલો એનો ઘેરાવો હોવો જોઈએ. રિલે દોડના મુખ્ય કેટલા કૌશલ્યો છે? રિલે દોડની અંદર મુખ્ય કેટલા કૌશલ્ય છે? તો 2 કૌશલ્ય છે, 3 છે, 4 છે કે 5 છે? 3 કૌશલ્ય છે. કેટલા છે? રિલે દોડની અંદર મુખ્ય 3 કૌશલ્ય છે. કયા કયા? એક તો પ્રસ્થાન, બીજું છે બેટન એક્સચેન્જ એટલે કે ટપ્પા બદલ, જેને ગુજરાતીની અંદર કહેવાય તો ટપ્પા બદલ છે, અને લાસ્ટમાં ફિનિશ. આ 3 કૌશલ્ય આવે છે. 4x100 મીટર રિલે દોડમાં પ્રથમ ખેલાડી કયા પ્રકારનું પ્રસ્થાન લે છે? ખડું, મધ્યમ, લંબ કે ટૂંકું? ટૂંકું પ્રસ્થાન અથવા તો લખ્યું હોય ચોપગું લખ્યું હોય, ચોપગું પ્રસ્થાન લખ્યું હોય તો એને ટીક કરવાનું છે. પ્રસ્થાન ચોપગું પ્રસ્થાન લખ્યું હોય તો એને ટીક કરવાનું છે. ટપ્પા બદલની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે? ટપ્પા બદલની પદ્ધતિ કેટલી છે? 1 છે, 2 છે, 3 છે કે 4 છે? 2 છે. કેટલી પદ્ધતિ છે? 2 છે. કઈ 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 પદ્ધતિ છે? પ્રત્યક્ષ અને બીજી કઈ છે? પરોક્ષ. પ્રત્યક્ષની અંદર શું આવે છે? તો બંને ખેલાડી એકબીજાની નજર સામસામે થાય છે અને પ્રત્યક્ષ બેટન છે એક્સચેન્જ કરે છે. અને પરોક્ષ પદ્ધતિ છે એની અંદર એકબીજાની સામે નજર થતી નથી, જોતા નથી, માત્ર પાછળનો ખેલાડી છે આગળના ખેલાડીને જુએ છે અને બેટન એક્સચેન્જ કરે છે. એ પરોક્ષ પદ્ધતિ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટપ્પો લેનાર ખેલાડી આપનાર સામે જોઈને ટપ્પો મેળવે તેને કઈ પદ્ધતિ કહેવાય? જોઈને ટપ્પો મેળવે છે, જોઈને, તો એને શું કહેવાય? પરોક્ષ કહેવાય, પ્રત્યક્ષ કહેવાય? આ બે તો આવતી જ નથી. બે જ પદ્ધતિ છે, પરોક્ષ કે પ્રત્યક્ષ. તો પ્રત્યક્ષ, જોઈને બેટન એક્સચેન્જ કરે છે તો પ્રત્યક્ષ આવશે. 4x400 મીટર જેવી ઝડપી દોડમાં ટપ્પો બદલ માટે કઈ પદ્ધતિ વધુ અનુકૂળ છે? 4x100 મીટરની રનિંગ માટે કઈ પદ્ધતિ છે સૌથી વધુ અનુકૂળ છે? પ્રત્યક્ષ પદ્ધતિ કે પરોક્ષ પદ્ધતિ બેટન એક્સચેન્જ છે? આ બે તો આવતી જ નથી. તો આની અંદર પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ પદ્ધતિ છે એ સૌથી અનુકૂળ છે. જે આ પ્રત્યક્ષ પદ્ધતિ છે એ 400 મીટર 4x400 મીટર છે. 4x400 મીટરની દોડની અંદર ખૂબ જ અગત્યનું છે. કઈ? પ્રત્યક્ષ છે એ 4x400 મીટર, પરોક્ષ છે એ 4x100 મીટર રિલેની અંદર ઉપયોગી છે, ફાયદાકારક છે. ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ પરોક્ષ પદ્ધતિમાં હથેળીની સ્થિતિ કેટલા પ્રકારની હોય છે? હથેળીની સ્થિતિ કેટલા પ્રકારની હોય છે? 2, 3, 4 કે 5? 3 પદ્ધતિ હોય છે. 3 હથેળીની સ્થિતિ છે એ 3 પ્રકારની હોય છે. 1, 2 અને 3. એક કોડિયા પદ્ધતિ, એક હથેળી જમીન તરફ ને એક હથેળી આકાશ તરફ. આવી રીતે 3 પદ્ધતિ હોય છે. જેમાં પરોક્ષ પદ્ધતિની અંદર યાદ રાખજો, પ્રત્યક્ષ પદ્ધતિની અંદર નહીં, પરોક્ષ પદ્ધતિની અંદર હથેળી કમર પાસે રાખી વી આકાર બનાવવામાં આવે તે કઈ પદ્ધતિ છે? હથેળીનો વી આકાર બનાવવામાં આવે છે કોડિયા પદ્ધતિ છે, હથેળી જમીન તરફ છે, હથેળી આકાશ તરફ છે કે મુઠ્ઠી વાળીને છે? હવે આ 3 પદ્ધતિ છે એ એની અંદરથી ચેક કરવાનું. શું કરવાનું છે? ચેક કરી અને આ આન્સર છે એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે કે ભાઈ કઈ પદ્ધતિમાં વી આકારની ચર્ચા કરવામાં આવી છે. શું કામ એની અંદર આપણે કોમેન્ટ કરવાનો છે? કારણ કે 3 પદ્ધતિ છે એ બાને તમે એની પાઠ્યપુસ્તકની અંદર જઈ અને જોશો એટલે 3 પદ્ધતિ છે યાદ આવી જશે. કોડિયા પદ્ધતિ છે, હથેળી જમીન તરફ છે કે હથેળી આકાશ તરફ છે? મુઠ્ઠી વાળીને આ તો આવતું નથી. 3માંથી એક આવે છે એ ખાસ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે. ચાલો, બદલ પ્રદેશ. ટપ્પો બદલવાની ક્રિયા કયા વિસ્તારમાં કરવામાં થવી જોઈએ? પ્રારંભ રેખા, અંતિમ રેખા, ટપ્પા બદલ પ્રદેશ, એક્સચેન્જ ઝોનમાં, ગમે ત્યાં. તો એક્સચેન્જ ઝોન ટપ્પા બદલ પ્રદેશ કહેવાય છે, બેટન એક્સચેન્જ ઝોન કહેવામાં આવે છે. કેટલા મીટરનો હોય છે? આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે 20 મીટરનો હોય છે. કેટલા મીટરનો હોય છે? 20 મીટરનો હોય છે. અત્યારે આધુનિક માપ અલગ હોઈ શકે છે પરંતુ આપણે પાઠ્યપુસ્તકનું માપ છે એને યાદ રાખવાનું છે. જો દોડતી વખતે ટપ્પો હાથમાંથી પડી જાય તો શું કરવાનું છે? તો દોડતી વખતે, રનિંગ કરતી વખતે અથવા તો બેટન એક્સચેન્જ કરતી વખતે ટપ્પો હાથમાંથી છટકી જાય, પડી જાય
તો શું કરવું જોઈએ? દોડ છોડી દેવાની છે, બીજા ખેલાડીએ ઉઠાવવો, જે ખેલાડીથી પડ્યો હોય તે જ ખેલાડીએ ઉઠાવવો, નવો ટપ્પો લેવા જવાનું છે. તો જે ખેલાડીથી પડ્યો છે, જેના હાથમાંથી બેટન છટક્યું છે, પડ્યું છે, તો એને જ જે બેટન ઉઠાવવાનું છે, જે બાજુ બેટન છે. જ્યારે આપણે આની થિયરી આપણે સમજ્યા ત્યારે ખૂબ જ સરસ રીતે એને પણ આપણે ચર્ચા કરેલી છે. એ વિડીયો છે એ ખાસ તમારે જોઈ લેવાનો છે. રિલે દોડમાં ટપ્પો કઈ રીતે આપવો જોઈએ? રિલે દોડની અંદર ટપ્પો કઈ રીતે આપવાનો? ફેંકીને આપવાનો છે ભાઈ કે લે ભાઈ લઈ લે, જમીન પર મૂકીને આપવાનો છે, હવામાં ઉછાળીને કે ભાઈ લે? નહીં, હાથો હાથ છે, હેન્ડ ટુ હેન્ડ, હાથો હાથ રિલે દોડની અંદર હાથો હાથ બેટન એક્સચેન્જ થવું જોઈએ. 4x100 મીટર રિલે દોડમાં કુલ કેટલા ટપ્પો પ્રદેશ એક્સચેન્જ ઝોન હોય છે? 4x100 મીટર રિલેની અંદર કેટલા એક્સચેન્જ ઝોન હોય છે? 4x100 મીટરની અંદર એક્સચેન્જ ઝોન કેટલા હોય છે? 1, 2, 3 કે 4? તો જવાબની અંદર આવે છે 3. કઈ રીતે? તો અહીંયાથી ધારો કે સ્ટાર્ટ મળે છે, તો અહીંયા ઓલરેડી બેટન એક ખેલાડીના હાથમાં છે. ત્યાંથી અહીંયા એક એક્સચેન્જ ઝોન હશે પ્રથમ 100 મીટરના અંતરે. આ 1, ત્યાંથી અહીંયા આ 2, અને ત્યાંથી અહીંયા આ 3, અને અહીંયા ફિનિશ થાય છે. શું થાય છે? ફિનિશ થાય છે. એટલે 1, 2 અને 3 એક્સચેન્જ ઝોન બનાવવાના કમ્પલસરી છે. ચાલો, તો આવી રીતે 3 એક્સચેન્જ ઝોન આવે છે. ચલો, રમતના પ્રકાર અને વ્યક્તિગતને, ચલો આની થોડી માહિતી છે આપણને આપેલી છે સ્લાઇડની અંદર, તો લઈ લઈએ. માપદંડ, તો રમતનો પ્રકાર શું છે? મધ્યમ દોડ, વ્યક્તિગત છે. મધ્યમ દોડ શું છે? વ્યક્તિગત રમત છે. ટુકડીગત રમત, રિલે રમત છે, ટુકડીગત રમત છે. ખડા પ્રસ્થાનનો ઉપયોગ થાય છે રિલે દોડની અંદર, ટૂંકા પ્રસ્થાનનો ઉપયોગ થાય છે. સાધન શું છે? તો પગરખાં અને એની ગતિ છે એ મુખ્ય સાધન છે. ટપ્પો, બેટન, ખાસ રિલે દોડની અંદર સાધન વપરાય છે બેટન. ગતિ અને ઉર્જા જાળવવાની છે, અહીંયા ટપ્પો બદલવાની ચોકસાઈ પણ જાળવવાની છે ગતિ ઉર્જાની સાથે સાથે. ચલો, બંને સ્પર્ધાઓ ઝડપ અને શિસ્તની માંગ કરે છે, પરંતુ મધ્યમ દોડ વ્યક્તિગત સહનશક્તિ પર આધારિત છે, જ્યારે રિલે દોડ સામૂહિક સંકલન પર આધારિત છે. એટલે કે 4 ખેલાડીઓ ખૂબ સુંદર રીતે દોડે, ખૂબ ઝડપથી દોડે, અને બેટન એક્સચેન્જ જે ક્રિયા છે એ ઝડપથી થાય, કોઈ પણ બાધા વગર થાય, તો એ ખૂબ જ અગત્યનું છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બનાવી રહેજો આ ચેનલની અંદર. અગાઉ જે આપણે ચેપ્ટર છે એની ચર્ચા કરેલી, એના MCQ છે આજના વિડીયોની અંદર છે. વિડીયો કેવો લાગે છે કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો. અને એની સાથે સાથે કોઈ પણ તમને ભૂલ જણાય, કોઈ પણ પ્રકારની મિસ્ટેક જણાય, કોઈ ઓપ્શન છે એ ખોટો જવાબની અંદર આપેલો હોય, તો એને પણ તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. જેથી શું ફાયદો થાય છે? કારણ કે દરેક વ્યક્તિને એ ખ્યાલ પડે છે કે ભાઈ અહીંયા ભૂલ થઈ છે, તો એ સુધારી શકે છે. ચાલો, તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બનાવી રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ.